મારું નામ શફી સૈયદ છે। હું છેલ્લા 14 વર્ષથી કટારિયા ઓટોમોબાઈલમાં જોબ કરું છું। મારા સ્ટાફ જોડેથી એનો સામેવાળાનો બી ફોન હેક થઈ ગયો હતો। તેના પરથી આરટીઓ ચલણની એપ આવી હતી મારા ઉપર, અને તે એપ મેં મારા પર આવી હતી અને મેં તે એપને ડાઉનલોડ કરી હતી જે તે સમયે। તેના પરથી મારો ફોન હેક થઈ ગયો હતો। ફોન હેક થયા પછી મારા એકાઉન્ટનું જે બી ઓનલાઈન કંઈ બી એક્સેસ હતું ફોનનું, તે બધું એક્સેસ હેક કરીને સામેવાળા વ્યક્તિએ લઈ લીધો હતો। ફોન હેક કરી અને પછી તેમાં મારું જે ક્રેડિટ કાર્ડ હતો તેના જે ક્રેડિટ લિમિટ જે બી હતી તે ક્રેડિટ લિમિટ બધી પૂરી કરી દીધી હતી, 50,000 જેટલી। અને તેના પછી મેં સાયબરમાં બી કમ્પ્લેન કરી હતી અને અહીંયા પોલીસ સ્ટેશનમાં બી આવીને કમ્પ્લેન નોંધાવી હતી। પોલીસ સ્ટેશનમાં ગયો હતો તો પોલીસવાળાએ સાયબરમાં 1930 પર કોલ કરવા માટે કીધો હતો। 1930 પર કોલ કરીને કમ્પ્લેન કરી હતી તે ટાઈમ પર, પણ તેઓ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી માંગતા હતા અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી બેંકમાં ગયા હતા પણ કાર્ડ બ્લોક કરી દીધો હતો। કાર્ડ બ્લોક થવાના કારણે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી બેંકમાંથી નીકળી ન હતી, અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ના નીકળી હતી એટલે સાયબરવાળાએ કમ્પ્લેન ના નોંધી હતી તે ટાઈમ પર। અને જે ટાઈમ પર આપણી પાસે સાયબર પેલું આવ્યું હતું ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી, એ ટાઈમ પર આપણે વોટ્સઅપ કર્યો બી હતો સાયબરમાં તે ટાઈમ પર, પણ હવે તે ટાઈમ પર પછી સાયબરવાળાએ બી કંઈ રિસ્પોન્સ ના આપ્યો તે સમયે। પછી આપણે નવી કમ્પ્લેન નોંધાવી હતી કાલે નવી કમ્પ્લેન નોંધાવી પછી તેના પરથી આપણે જે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીને બધું જે ડિટેલ માંગી તે આપી છે, અને તેના પરથી એ લોકોએ કમ્પ્લેન નોંધી છે। ને બીજા જે અત્યાર સુધીમાં મારી સાથે લગભગ 2 લાખ સુધીનો ફ્રોડ થઈ ચૂક્યો છે 14 તારીખથી અત્યાર સુધીમાં। નવા કાર્ડ જે બધા જનરેટ કરે છે, નવા કાર્ડ જનરેટ કરીને તેમાંથી બધી ક્રેડિટ લિમિટ બધી પૂરી કરે છે। મેં બેંકમાં બી ગયો હતો અને બેંકમાં જઈને બેંકવાળાનું બી કીધું હતું કે મારા જે ક્રેડિટ કાર્ડ જે નવા જે શો થયા છે એ તમે ચેક કરી લો બેંકની અંદરમાં કે મારા નામે બતાવે છે શું છે। BOBના ક્રેડિટ કાર્ડ બી જનરેટ થયા છે અને HDFCના, ને તેમાંથી બેંકમાં જઈને હું ચેક કરાવ્યું હતું તો બેંકવાળાએ એમ કીધું હતું મને કે તમારે જે કાર્ડ છે બેંકમાં તમારા નંબરે અને પાન કાર્ડથી તમારા બેંકમાં શો નથી કરતા એ કાર્ડ, પણ તે બિલ બનીને મારા નામે અપડેટ થયા કરે છે અત્યાર સુધીમાં।